નમસ્કાર દર્શક મિત્રો, પાદરણ અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરણ નગર વોર્ડ નંબર 1માં આવતી સોસાયટીમાં રખડતા ઢોરોનો આતંક। કેટલાક મહિનાથી અંબિકા સોસાયટીઓના રાહદારીઓ પર અચાનક હુમલો કરતી ગાય। આજે પણ અંબિકા સોસાયટીમાં રહેતા વૃદ્ધ માજી પર હુમલો કરાતા માજીને 108માં પાદરાના સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા। ત્યાં ડોક્ટરો દ્વારા તપાસ કરાતા ડોક્ટર રિફર કરવા જણાવેલ હતું। ત્યાંથી 108માં વડોદરા લઈ જવામાં આવ્યા હતા। જ્યારે સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આ ગાયને પકડવા નિષ્ફળ નીકળી હતી। આજે સોસાયટીના રહીશો સ્થાનિક નગરપાલિકા અને સ્થાનિક વોર્ડ નંબર 1ના સભ્યો પર પોતાનો રોષ ઠાલવ્યો હતો અને નગરપાલિકા આંખ આડા કાન કરી બેઠી હોય તેમ લોકો દ્વારા રોષ જોવા મળ્યો હતો। કઈ સોસાયટીમાં? અંબિકા સોસાયટીમાં પ્રસંગ બોલે। હું ડૉક્ટર મીનાક્ષીબેન બોલું। આ બેનને ગાયે બે પગમાં બે શિંગડા એવા ભરાવ્યા કે માઉસના લોચા પગમાંથી નીકળી ગયા છે। અમે પોલીસને તરત જાણ કરી। પોલીસે અમે બીજો નંબર આપ્યો, અમે ત્યાં જાણ કરી તો એ લોકો એવું કહે છે કે આ ગાય અમારી અંડરમાં ના આવે। તો ગાયો કોઈની અંડરમાં થોડી આવે, એરિયા કોઈના અંડરમાં આવ્યો હોય એવું હોય। અમે ક્યાં કહ્યું કે ગાય અંડરમાં આવે? બસ આટલો જવાબ આપી દીધો। ફરી પોલીસને ફોન કર્યો, અમે હોસ્પિટલમાં લાવ્યા તો હજુ કોઈ પોલીસને પત્તો નહીં કે કોઈનો એ નહીં। અને આ સોસાયટીમાં ત્રીજો કેસ છે। પણ આ બેન નગરપાલિકાના અંડરમાં, નગરપાલિકાને જાણ કરી હતી તમે? લાસ્ટ યર જે કેસ થયો એ બહુ સિરિયસ હતો અને આજે પણ કર્યું અને લાસ્ટ ટાઈમ તો એપ્લિકેશન લખીને આપી તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને આજે કોઈ આવ્યું નહીં। હજુ ત્યારે પબ્લિક ને ભય પાપા કરીને પગે લાગે છે અને અત્યારે આવું કંઈક થાય તો પબ્લિક ની મારા આવીને ઉભો નહીં રહેવાનું। એ જવાબદારી કોના માટે આવી પડે છે? લાસ્ટ યર અમે તમને ચૂંટીએ છીએ, તમે જાતે ચૂંટાઈ નથી આવતા, તો અમે તમને ચૂંટીને લાવ્યા છે અમારા કામ માટે। બિલકુલ આવું ના ચાલે। શું અગર આ બેનને કશું થશે તો તમે કાર્યવાહી કરશો? હા, બસ આ બેનને કઈ થશે તો કરશો। જેને આ બેનને કઈ થશે તો તમારે કાર્યવાહી કરવાની। અમે અમારો પગે પડાવડાઈશું માણસને કે તમારા જવાબ બદલ તમારે અમારી પાસે આવવું જ પડશે એવું એમ ના ચાલે ને આવું કરે તો ના। મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો એ ગાય અને પકડવા માટે આવતા નથી। એમને જે નંબર આપ્યો તે નંબર પર મેં ફોન કર્યો તો પણ એ લોકો એવું કહે છે કે આ ગાય અમારામાં આવતી નથી અને એ ગાય એટલી મારકની છે કે ત્રણ જણને સોસાયટીમાં માર્યા છે। અંબિકા સોસાયટી, જાસપુર રોડ, એ 20 નંબર। અત્યાર સુધી કેટલા લોકો માર્યા? 3 જણને નગરપાલિકામાં જાણ કરી જાણ કોઈ આવતું નથી અને ગાય એટલી મારકની છે કોઈ પકડવા પણ આવતું નહીં। અત્યારે હું બધાના ફોન પર ચાલુ છું। પોલીસ સ્ટેશનના એ ગાયનો નંબર આપ્યો ત્યાં એવું કે છે આ ગાય અમારામાં નથી આવતી, એટલે કરવાનું શું અમારે? આ માટે સ્થાનિક કોર્પોરેટરનું શું કહે છે? એવું કે હું આઈને પછી જોઈ લઈશ। નગરપાલિકાના ડોક્ટરે શું કીધું? અહીંયા ડોક્ટરે અહીં સરકારી દવાખાનામાં લાવ્યા તો કોઈ ટ્રીટમેન્ટ નથી આપતું, તો અત્યારે અમે પારુલ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ। શું નામ? વિદ્યાબેન પટેલ। બેન શું થયું આજે? આજે આ બા છે અમારી સોસાયટીમાં જ, હું અંબિકા સોસાયટીમાં રહું છું, 26 વર્ષથી રહું છું। આ ગાયનો ત્રાસ છેલ્લા 6-8 મહિનાથી છે। જેને કોઈ જોવે એને મારવા જ શોધે છે। આના પહેલા આગલી સોસાયટીમાં પણ એક બાને આવી રીતના માર્યા હતા અને એમને 3 મહિના સુધી બેડ રેસ્ટ કરવો પડ્યો હતો। એમને પોતાને પેટના પેડાના પગમાં ટાંકા લેવા પડ્યા હતા આ ગાયના લીધે। આજે એ બાને પણ આ જ સિચ્યુએશન થઈ છે કે પગના અંદરના ભાગમાં શિંગડાથી મારીને પાડી નાખ્યા અને લોહી લુહાણ કરી નાખ્યા છે ગાયે। તે છતાં અમે અરજી આપી, આ ગાયના ત્રાસથી અમે કંટાળીને નગરપાલિકામાં અરજી આપી છે, છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી। અને આજે જે થયું છે એના માટે જવાબદાર કોને ગણાવવા અમારે? આજે જે કઈ થયું છે આ બાને ના કરે, ભગવાનને કંઈક થશે તો એની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા લેશે, સીઈઓ લેશે કે પ્રમુખ લેશે? અમને લેખિતમાં આપો કે તમારી સોસાયટીમાં તમે બધા જાહેર થઈને આવો અને અમને એનો જવાબ જોઈએ, નહીં તો પછી અમારે આગળ જવાની ખબર પડે, કમિશનરને મળવાની ખબર પડે આ બાબતે અમને। આ વાતની તો અમે લેખિતમાં વારંવાર અમે અરજી આપી છે, છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી। હા, અમે એનો ઉકેલ લાવીશું, અમે ઉકેલ લાવીશું, પણ ક્યારે? કોઈ માણસ મરી જશે, કોઈના ઘરનું વડીલ કે કોઈના ઘરનું છોકરું કે પોતે જતું રહેશે ત્યારે એનો ઉકેલ આવશે? એ ગાય મારે છે બધાને? બધાને મારે છે। આ ત્રીજો કેસ છે અમારી સોસાયટીમાં। બધાને લેખિતમાં અરજી આપેલી છે નગરપાલિકામાં। અત્યારે પણ અરજી આપેલી છે, અત્યારે પણ જાણ કરી છતાં કોઈ આવ્યું નથી અમારું। આ બધું અને ઉપરથી એવું કહે છે કે આ ગાય અમારા અંડરમાં નથી આવતી। જેના અંડરમાં આવતી હોય છે તમે શું ગાય માટે માલિકને શોધવા જઈએ? આજે હું તમને કહું તો તમે એવું કહો કે મારી માલિકી નથી, બીજાને મારે તો કે મારી માલિકી નથી। આ ગાય કોઈની ના હોય તો એને મોકલી દો, પશુખાનામાં મોકલી દો એને। બરાબર છે। શું
નામ તમારું? નગરપાલિકામાં હું કોઈ દર્શના આવતું ટેલર નથી. અંબિકા સોસાયટી એ 36 માં એવું રહું તો છું. આજ